ભાવનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકે બળદેવ સોલંકીની વરણી કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે બળદેવ સોલંકી અગાઉ ભાવનગર શહેરમાં પૂર્વ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો। બળદેવ સોલંકીની રાજકીય કરિયરની શરૂઆત એનએસયુઆઈથી કરી હતી અને હાલ જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકેની નિયુક્તિ કરાઈ છે। ભાવનગર જિલ્લા પંચાયતમાં કુલ 40 બેઠકો છે, જેમાં 32 બેઠક પર ભાજપનો કબજો છે, જ્યારે 8 બેઠક પર કોંગ્રેસનો કબજો છે। વિપક્ષના નેતા તરીકે નવા યુવા લીડરને કમાન સોંપાતા કોંગ્રેસમાં ઉર્જાનો સંચાર થયો છે તેમ કહી શકાય। જો કે વિરોધ પક્ષના નેતા તરીકે વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કામોના પ્રશ્નો કેવી રીતે ઉઠાવે છે તે સમય બતાવશે। સરસ લ્યો છે ખેંચતો છે।